કેમ છે મિત્રો? આજે આપણે વાત કરીશું જીએસટી રિગાર્ડિંગ અને જીએસટીમાં થતા ફ્રોડ બિલિંગ જે થાય છે તેમાં જે ભોગ બનનાર છે તે કઈ રીતે સાવધાની પોતાના ડોક્યુમેન્ટની રાખી શકે છે એ માટેની હું તમને માહિતી આપીશ. પોતાના નામની જીએસટીમાં ફોર્મ રજિસ્ટર છે કે નહીં તે ચેક કરવા માટે કે તમારા ડોક્યુમેન્ટનો બીજો કોઈ દુરુપયોગ કરે છે કે નથી કરે તે ચેક કરવા માટે gst.gov.in ઉપર જઈ સર્ચ ટેક્સપેયરમાં જઈ અને તમારા પાન નંબર દ્વારા તમે સર્ચ કરાવી શકો છો કે તમારા નામનો કોઈ જીએસટી નંબર હાલમાં રજિસ્ટર્ડ છે કે નહીં. જો તમને ખ્યાલ આવે છે કે રજિસ્ટર્ડ છે પરંતુ તમે યુઝ નથી કરતા, બીજા કોઈ થર્ડ પાર્ટી યુઝ કરે છે જે ખ્યાલ નથી, તો તમે ડિપાર્ટમેન્ટમાં જઈ પોલીસ ફરિયાદ કરી અને તમે ફ્યુચરમાં આવતી જીએસટીની લિટિગેશનથી બચી શકો છો. તો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ખાસ તમારા ડોક્યુમેન્ટ તમે કોઈપણને આપો છો ત્યારે તમારા ડોક્યુમેન્ટની સેજ નીચે કયા પર્પઝ માટે તમે તે ડોક્યુમેન્ટ આપ્યા છે, આધાર કાર્ડ ને પાન કાર્ડ, તે મેન્શન કરવું જેથી કરીને તમારા કોઈ ડોક્યુમેન્ટનો ખોટી જગ્યાએ ઉપયોગ ન થઈ શકે. આવા નવા જાણકારીભર્યા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરો.